વેલકમ ટુ ભરૂચ. આજે તો આપણે મુલાકાતમાં ગિફ્ટ લઈને આવેલા છે ને હવે આપણે મનુબર ચોકડી તરફ ચાલી રહેલા છે સિદ્ધપોણથી ને માશાલ્લાહ મુફ્તી સાહેબ છે પણ માટલીવાલાથી ને આ છે મનુબર ચોકડી. તો એને મનુબર ચોકડી પર બિલાલ પાર્કમાં હમણાં આપણે એન્ટર થયેલા છે. હવે એમણે કીધું કે ઇન્ડિયાનો બધાથી પહેલો જે મદ્રેસો છે તે ક્યારે આટલે ભરૂચમાં બનેલો સન હિજરી 400ની અંદર. લુકમાનભાઈ મેરીવાલા માશાલ્લાહ એમણે બી આટલે જ બિલાલ પાર્કમાં રહે છે. અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો ખાઈ લીધું. બિરયાની સારી હતી, મટન બિરયાની. અચ્છા મચ્છીઓ માટે ભૂસું નાખી રહેલા છે, ખાવાનું નાખી રહેલા છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો ઉમ્મીદ છે તમે ખૈરિયતથી હશો. એક નવા વ્લોગમાં તમારું ખૈર મકદમ કરીએ છીએ ને બેકગ્રાઉન્ડ જોઈને તમે સમજી ગયા હો આપણે આજે રેલવે સ્ટેશન પર છે ને આજે આપણું રૂખ છે આપણું પ્યારું શહેર ભરૂચના તરફ. એક કામથી જઈ રહેલા છે ને ઇકબાલ સાહેબને કિતાબ બી પહોંચાડવાની છે ને બીજા બી કામ છે. તો એમ જ ખાલી બસ વ્લોગ મૂકવા માટે આપણે આજનો વ્લોગ બનાવી રહેલા છે. કોઈ પ્લાન નથી. ભરૂચનો આજનો આપણી શેર જે છે તે તમારા હાથે શેર કરું ઇન્શાઅલ્લાહ. તો આ મુકમ્મલ વ્લોગમાં મારા સાથે બની રહ્યો. ચેનલ પર નવા હો તો પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. આ છે ભાઈ આપણા પાનોલી ગામનું પ્યારું રેલવે સ્ટેશન. જો અંકલેશ્વર સ્ટેશન આપણે છોડી દીધું છે અલ્હમ્દુલિલ્લાહ. ને હવે નેક્સ્ટ સ્ટોપ આપણો છે ભરૂચ. વેલકમ ટુ ભરૂચ. દોસ્તો પહેલાં બી એક વ્લોગમાં મેં કીધેલું છે કે ઇન્ડિયાના કદીમ તરીન શહેરોમાંથી આ એક શહેર છે જેનું પહેલાં નામ હતું બ્રિગી કચ્છ. બ્રિગી કચ્છ એવું કંઈ નામ હતું જે બ્રિગી ઋષિના નામ પર એને નામ આપવામાં આવેલું યા અહીંયા વસાવેલું એવું કંઈ છે. ને બહુ જૂનો પોર્ટ આટલે હતો. ઇસ્લામિક મુસ્લિમ તાજીર અરબી ને પર્શિયન તાજીર ફારસી ઈરાનથી ને અરબથી લોકો આટલે તિજારત કરવા આવતા હા. નર્મદા નદીના કિનારે વસેલું છે તો બહુ જૂનો પોર્ટ હતો આટલે. એટલા માટે આ એની બહુ ઐતિહાસિક શહેર છે ને બહુ પ્યારું શહેર છે. આજે આપણે ઇન્શાઅલ્લાહ એને જોવું થોડું ઘણું. આપણે ઉતરી ગયેલા છે ભરૂચ ને હવે જે કામ માટે આપણે આવેલા છીએ તે કામ પટાવીએ ને આપણે આ એક મુલાકાત બી છે, આ કિતાબ બી આપવાની છે. આજે તો આપણે મુલાકાતમાં ગિફ્ટ લઈને આવેલા છે. ગિફ્ટમાં છે બહરે હિકમત પેકરે અઝીમત, એક મર્દે આહન કી દાસ્તાન ને ઇસઆદુલ બારી. આ 3 ગિફ્ટ આપણે એક મૌલાનાને આપવાની છે ઇન્શાઅલ્લાહ. એક તો આ આપણે આપવાની છે ઇસઆદુલ બારી આલા ખતમી સહીહ બુખારી. અમારા વાલિદ સાહેબને આખરી હદીસનો જે દર્સ છે તે છે. ને આ છે એક મર્દ આહન કી દાસ્તાન. બાનીએ જામિયા મઝહર સાદત હાંસોટ કી દાસ્તાન હયાત પુરકશિશ અંદાજ મેં. તો એ બી લાવેલા છે આપણે ને એક આ લાવેલા છે બહરે હિકમત પેકરે અઝીમત. તો મારા પ્યારા વ્યુઅર્સમાંથી અગર કોઈને જોઈતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો ઇન્શાઅલ્લાહ પહોંચાડી દેવા તમને. તો આપણે પહોંચી ગયેલા છે શિફા પર
ને હવે આપણે મનુબર ચોકડી તરફ ચાલી રહેલા છીએ. તમે આ જુઓ, બહુ સારો, આ બહુ પ્યારો ઇલાકો છે. બહુ હાલ લાગે મને આટલે. A1 ચાઇનીઝ, A1 બિરયાની, બોમ્બે ભઠિયારા. જો આ કોઈ મસ્જિદ છે. આપણે જવું છે ભુજ્જુવાલા માર્ટ. આ છે ભાઈ ભુજ્જુવાલા માર્ટ. વાવ. તો શિફા પર દોસ્તો હમણાં આપણે આવેલા છે હાજી ફરસાણ ને ફર્સ્ટ ટાઈમ આટલે હાજી ફરસાણ આવેલા છે. એમ તો કટપોર બજારથી આપણે લયા જ કરીએ છીએ, પણ શિફા પર કેટલી છે આપણે બ્રાન્ચ? 2 જ છે. 2 બ્રાન્ચ, એક કટપોર બજારમાં છે ને એક શિફા પર છે. જુઓ માશાલ્લાહ આટલે સ્ટોક વધારે છે. તો આપણે ભૂસું લીધેલું છે એ લોકોની સ્પેશિયલ, એ લોકોની જે સ્પેશિયલ ભૂસું ને આ તીખા વટાણા લીધેલા છે. બાકી આ તમે જોઈ શકો છો. જો માશાલ્લાહ. ને એવણ છે મોલાના સરહાન ભડકો દ્રવી. એવણ આપણા મઝાહિરના સાથી છે. બહુ ઓછો ટાઈમ સાથી રહેલા અમે લોકો. પછી એવણની ફરાગત થઈ સિદ્ધપોણથી ને માશાલ્લાહ મુફ્તી સાહેબ છે એવણ માટલીવાલાથી. તો મોલાના ઇકબાલ સાહેબના દામદ બરકાતુહમના શાગિર્દ છે. આપણું ભૂસું તૈયાર થઈ ગયું. તો એમણને આ કિતાબ જોઈતી હતી, તો એમણની ખિદમતમાં મેં આજે હાજર થયેલો છું. કિતાબ જોઈ લો ભાઈ. જઝાકલ્લાહ. બીજી બી છે અંદર. કેટલા છે આપણા? જો ત્રીજી બી એક છે. એવણની ઇમામત છે. બાકી આપણે એવણના હાથે આખું ભરૂચ ઇન્શાલ્લાહ એક દિવસ ફરવું ને તેનો વિડીયો બનાવવું. આ કઈ છે? પુદીના સિંગ છે. માશાલ્લાહ. આ છે ગાર્લિક. બરાબર. તો આ દોસ્તો એક મદરેસો છે, મદરેસા તૌહીદુલ ઇસ્લામ. જો મસ્જિદ બી છે આજ નામની તા. ને આપણા જે મૌલાના બતાવી રહ્યા તે પણ આટલે પડાવે છે ને આટલે ત્યાં ઇમામતની ખિદમત બી અંજામ આપે છે. માશાલ્લાહ. આ જો દોસ્તો વેલફેર સ્કૂલ છે. સ્કૂલ છે કે કોલેજ છે? સ્કૂલ છે. નાની કહેવાય મનુબર ચોકડી. ને આ છે મનુબર ચોકડી દોસ્તો. દોસ્તો આપણે મનુબર ચોકડી પર છીએ અને મનુબર ચોકડી પર બિલાલ પાર્કમાં હમણાં આપણે એન્ટર થયેલા છે. આ બી અમારા એક સાથીનો દોસ્તનો ઇલાકો છે. ભરૂચની VIP સોસાયટી છે. VIP લોકો જો છે ભરૂચના, તે માશાલ્લાહ એ લોકોની રિહાઈશ ગાહ છે. એટલે આપણે એક મસ્જિદ જોવા હમણાં જઈ રહેલા છે. તો આપણે દોસ્તો બિલાલ પાર્કમાં છીએ ને એવણ છે મૌલાના સફવાન કાસમી. માશાલ્લાહ દારૂલુમથી એમની ફરાગત છે. એવણ હાંસોટ પડેલા છે. આપણા સાથીઓમાંથી છે. હાંસોટમાં હિફ્સ કરેલું. હાંસોટમાં એવણે માશાલ્લાહ હિફ્સ કરેલું છે. ને આ એમની આટલે એવણ ખિદમત અંજામ આપી રહેલા છે. શું નામ છે મસ્જિદ? મસ્જિદ બિલાલ. બિલાલ પાર્કમાં મસ્જિદ બિલાલ. તો આપણે મસ્જિદ બી જોઉં ઇન્શાલ્લાહ અંદરથી. ને આ જો આટલે શ્રી અહમદભાઈ પટેલ રાજ્યસભા સંસદ સભ્યની ગ્રાન્ટથી આટલેનું રોડ બનેલો છે. તો માશાલ્લાહ અહમદભાઈ પટેલની ખિદમત આટલે બી છે. અલ્લાહ એમના દરજાત બી બલંદ કરે. આ છે મસ્જિદ બિલાલ. જો પ્યારો ગેટ છે માશાલ્લાહ. 2015માં બનેલી છે ને? 2015માં બનેલી છે. જો માશાલ્લાહ. જો આપણે મસ્જિદમાં દાખલ થઈ ગયેલા છે. બહુ પ્યારી મસ્જિદ છે માશાલ્લાહ. એટલે વઝુખાનું છે એટલે. ને હવે આપણે જમાત ખાનું જોઈ લે. જો માશાલ્લાહ બહુ પ્યારી મસ્જિદ છે. ને મૌલાના સફવાન સાહેબ આટલેના ઇમામો ખતીબ છે. ઝોહર અસર ને ઈશાની ખિદમત અંજામ આપે છે. 2 ટાઈમ મદરેસો પડાવે છે ને જુમ્માના પણ માશાલ્લાહ ખતીબ છે. એમના બયાન બી થાય છે.
આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા એમની ખિદમતને કબૂલ ફરમાવે ને હજુ એમનાથી ખૂબ દીનની ખિદમત લે અલ્લાહ પાક. જો મસ્જિદ બિલાલ પાર્કમાં છે. હું ફર્સ્ટ ટાઈમ આવ્યો. એક દિવસ આપણે આ મતલબ ભરૂચની પહેલી મસ્જિદ ગણી. ઇન્શાલ્લાહ આપણે એક દિવસ ભરૂચની બધી મસ્જિદ તમને બતાવું. એક વિડીયોમાં તો નહીં બતાવી શકીએ, પણ ધીરે ધીરે અલગ અલગ વિડીયોમાં ભરૂચ તો આવવાનું થયા જ કરે છે. ને હવે આપણા પાસે આ 2 રહેબર બી મળી ગયેલા છે, તો એ લોકોને લઈને રખડા કરું આપણે. જો મૌલાનાએ બહુ સારું એમ મેં વિડીયોમાં તો કીધું જ કે ઇન્ડિયાના જૂના તરીન શહેરોમાંથી ભરૂચનું નામ આવે. એમણે કીધું કે ઇન્ડિયાનો બધાથી પહેલો જે મદ્રસો છે તે ક્યારે આટલે ભરૂચમાં બનેલો સન હિજરી 400ની અંદર. તો સન હિજરી 400ની અંદર આટલે મૌલાના ઇસહાક સાહેબે જેના નામથી મોહમ્મદપુરા ને ઇસહાકપુરા બી ઇલાકો છે. અચ્છા, મોહમ્મદપુરા એમના છોકરાના નામ પર છે. માશાલ્લાહ. તો ભરૂચ તો બધાથી ઇન્ડિયાનો બધાથી પહેલો મદ્રસો દોસ્તો ભરૂચમાં બનેલો છે ને સન હિજરી 400માં, એટલે 4th સદીમાં. તો કમાલની વાત છે. ભરૂચને મેં કીધું કે અરબી હઝરાતને ઈરાનથી લોકો આટલે આવતા હા તિજારત માટે. ભરૂચ એક બંદરગાહ હતી બહુ પહેલા જમાનામાં. અચ્છા, એવું કીધેલ છે. અલ્લામા સુલેમાન નદવીએ કીધું, સૈયદ સુલેમાન નદવીએ કીધેલું છે કે અગર નર્મદા નદી ન હોતી તો હમ મુસલમાન હોતે. એમની નઝમ છે બાકાયદા. અહીંયા એટલે માશા. હા, તો દોસ્તો આ જે બિલાલ પાર્ક છે એમાં જ આપણા ભરૂચના ફેમસ IPL ક્રિકેટર લુકમાનભાઈ મેરીવાલા માશાલ્લાહ એમણે બી આટલે જ બિલાલ પાર્કમાં રહે છે ને એમણના મુસલ્લીમાંથી છે. મુલાકાત બી કરતે પણ હમણાં એમણ કોઈ કામમાં છે યા બિઝી છે જરા, યા કદાચ હાજર નથી. તો આપણે ઇન્શાલ્લાહ પાછા આવું કોઈ વખત ને બરાબર સારી રીતથી બરાબર માઇક વાઇક લઈને એમના હાથે આપણે મુલાકાત કરું ને એમણે આ બે હઝરાતને ભરૂચના બારામાં બહુ માલુમાત છે. તો આપણે સ્પેશિયલ ટાઈમ લઈને આવું ને જે તારીખી ખાસ કરીને ઇસ્લામિક જે તારીખ છે ભરૂચની તે લોકોથી આપણે જાણવું ને ઇન્શાલ્લાહ તમને બી બતાવું. આપો ને ભાઈ ટાઈમ. ઇન્શાલ્લાહ. આ છે દોસ્તો આબાદનગર. નામ કેટલા પ્યારા છે, આબાદનગર, મિલ્લતનગર. બહુ પ્યારા નામ છે માશાલ્લાહ ને બહુ સારો ઇલાકો છે. મને તો બહુ સારું લાગ્યું. બધા માશાલ્લાહ ટોપીવાળા અને મતલબ નુરાની ચહેરાવાળા લોકો છે બધા. ને એટલે ભજ્જુવાલા સોસાયટી યા ભજ્જુવાલા લોકોના ઘર છે. આપી દો ને 250 હાડી આપજો હે, પણ પચાની આપી દો પણ તમે સારી હાલજો. ના ખાઈને તો નહીં આપવાના, પણ બગડેલી નહીં નીકળે. કાઢી નાખ. આ જાંબુ કેમ આપ્યા? તો બહુ મીઠા નહીં હોય હમણાં કે જેટલાને ખાવા બધા કેટલા 500. હા, કેટલા 50? એનું શું કીધું? 80 ના 250 ના 500 આપી દો. 250 જાણો હારા આપજો, મોટા. ને ખારી સિંગ આપણી આ જ છે કે અલગ અલગ આવે આમાં? કમાલ બેકરીના ટોસ અમારા તરફ બહુ પસંદ કરવામાં આવે. આટલેના ટોસ તો હવે દોસ્તો બધા કામ પૂરા કરીને ટોસ્ટ લઈને હાજી ફરસાણમાં જઈને મુલાકાતો કરીને હવે આપણે ખાવા આવેલા છે રોયલ બિરયાની હાઉસ. પેલા મૌલાનાના મશવરાથી મેં તો બાકી ભરૂચ તો ભરૂચી દાળ ચાવલ જ ખાવા જોઈએ. એક જગા મને મળેલી હતી, ત્યાં ખાવાનો ઈરાદો હતો. કોઈ કીધેલું હતું કે આટલે ચેક કરજો, બટ મૌલાનાની રાય એવી હતી કે આટલેની બિરયાની બહુ ફેમસ છે ને બિરયાની તો અસલ સુરતની
પણ હવે આ ભીડ જોઈને લાગે છે બી કે ખાસી ફેમસ લાગે છે. તો ઇન્શાલ્લાહ આપણે ટ્રાય કરવું. પામ લેન હોસ્પિટલના પાસે જ છે. જો દોસ્તો આ ટાઈપની બિરયાની મળે છે. દર વારના હિસાબે મળે છે આ ટાઈપની. મટન ને ચિકન રેગ્યુલર બિરયાની દરરોજ મળે છે. મટન આખી જે છે તે 400 રૂપિયાની છે ને ચિકન જે છે તે 200 રૂપિયાની છે 1 kg. 3 ટાઈપની બિરયાની મળે છે. 500 ગ્રામ, હાફ, 700 ગ્રામ ને 1 kg. તો ને વેનસડે ને સેટરડેના સ્પેશિયલ ચિકન લેગ બોટી બિરયાની ને ટ્યુઝડે ને ફ્રાઈડેના રોયલ સ્પેશિયલ ચિકન ટંગડી બિરયાની. તો જરા વધારે ભૂખ લાગેલી છે તો બોલાતું નથી, બહુ બિઝી છે ને હવે લોકો નવી જગા પર મુંતકિલ થઈ રહેલા છે. આ ફલશ્રુતિનગર શોપિંગ સેન્ટર હોટલ ક્રાઉન પેલેસની નીચે. તો ત્યાં નવી જગા પર જોવા પરથી બિરયાની સારી લાગે છે. આપણે આવવાની વાર જોઈ રહેલા છે. જો આ ભાઈ બિરયાની માશાઅલ્લાહ સારી લાગે છે. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો ખાઈ લીધું. બિરયાની સારી હતી, મટન બિરયાની માશાઅલ્લાહ. ખલીફા જેવી તો નહીં હતી પણ સુરતની બિરયાની જેવો ટેસ્ટ છૂટો પેલો આપણે મદીના બોમ્બે બિરયાની ને યુપીવાળા ભાઈઓની જે બિરયાની ખાય એના કરતાં બહુ સારી બિરયાની હતી. માશાઅલ્લાહ બહુ બિઝી છે ને બહુ ફેમસ છે. ખબર નહીં કેમ આપણને આજે ખબર પડી એ બારામાં. તો શાનદાર બિરયાની હતી માશાઅલ્લાહ. એટલે ભરૂચના હિસાબે શાનદાર હતી. કયા ગામનો ભાઈબંધ? ભરૂચનો બિરયાની ખાવા આવ્યો કે લેવા આવ્યો? શું નામ? ફહીમભાઈ ભરૂચનો જ. કાં રહી? હુસેનિયામાં રહી? માશાઅલ્લાહ. હુસેનિયા આપણે લાસ્ટ બ્લોગમાં તમને બતાવેલું. હુસેનિયા મસ્જિદ યા જે બી કંઈ. શિફાથી આમ રાઈટ તરફ જવાનું ને. તો સ્ટેશન પાછા આવી ગયેલા છે આપણે દોસ્તો. ને હવે આટલે ડભોઈવાલા શેરડી રસ પર જરા શેરડીનો રસ પી લે. બહુ ગરમી છે. નીકળી ગયા છે ભાઈ આપણે ભરૂચથી. બહુ વજન છે ને બહુ ગરમી છે. ચાચા અંકલેશ્વર સુધી આપણને મળેલા છે. અંકલેશ્વરથી પાનોરી પહોંચવું હા એક ચેલેન્જ રહે બિકોઝ હમણાં વાગેલા છે 1:45 ને ટ્રેન છે 4:30-5 વાગે. તો ત્યાં સુધી આપણે હવે શું કરતે તો નીકળી ગયેલા છે અંકલેશ્વર સુધી. તો આસાન થઈ ગયેલું છે ઇન્શાઅલ્લાહ. અંકલેશ્વરથી બે આગળ આસાની જ થશે. ચાચા હવે આટલે વચ્ચે નર્મદા નદી પરના પુલ પર બ્રિજ પર ઊભો રાખીને ચાચા મચ્છીઓ માટે ભૂસું નાખી રહેલા છે, ખાવાનું નાખી રહેલા છે. પહેલાં મોમડાનું એમણે પાકીટ શોધ્યું પણ તેની મહિલું એમને યાદ આવ્યું કે એમના રિક્ષામાં મોજૂદ છે ભૂસું તો તે નાખે છે. ચાચા જ્યારે બી આવો ત્યારે નાખો તમે? તો એનું શું કારણ કેમ નાખો? હા આપણે પરિંદાને દાણા નથી રાખતા. હા એવી રીતે આ મચ્છીને બરાબર પાણીના જે જીવજંતુ છે તેના માટે બહુ સારું કામ છે. બહુ સારી સોચ છે. જેની સોચ જીવજંતુ માટે ને મચ્છીઓ માટે ને પાણીને બધી વસ્તુઓ માટે આવી હોય તેની ઇન્સાનો માટે કેવી સારી સોચ હોય તમારી માશાઅલ્લાહ. બહુ શીખવા જેવું છે આનાથી. બહુ શીખવા જેવું છે. અલ્લાહ કબૂલ કરે ઇન્શાઅલ્લાહ. એનો બહુ સવાબ ને અજર મળે તમને. હા બિલકુલ દાણા દાણા પર ખાવા વાળાનું નામ લખેલું છે. સહી છે. આ કોઈ ખીજવાય નહીં એવું કે આ ગોજું કરો યા એવું કંઈ કરો? કોઈ એવું કંઈ ના નહીં કે આ તમે ગોજું કરો એવું કે? હા અચ્છા નહીં રાખવાનું બરાબર છે. હા બિલકુલ બિલકુલ. બધી કોશિશ ખાવાનું હોય તો લાગી જવાનું. બરાબર છે. મચ્છીઓ ખાય
જે બી હા જેટલી મખલૂક છે બધી અલ્લાહની તે લોકો ખાય માશાલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ 3 વાગે દોસ્તો આપણે પાનોલી મુકામ પહોંચી ગયેલા છીએ. આપણું ગામ ત્યાંનું ગામ પાનોલી ગામ કરમાલીના બાજી હાથે એવળ છે. આપણો આજનો સફર આટલે પૂરો થયો. સારો સફર ગયો, હજુ સારો બની શકતો હો, બટ ખૈર પાછી મુલાકાત થાય ઇન્શાઅલ્લાહ બીજા કોઈ વ્લોગમાં. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.